brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubaki. पर्यटन स्थળ જે લોકોને મોજ મસ્તી માટે અને લોકોની રોજગારી વધે તે માટે મુખ્ય સ્થળો હોય છે, પણ ક્યાંક સુરક્ષાને લઈને પણ અહીંયા સવાલો થઈ રહ્યા છે. કારણ કે 13મી તારીખનો એ બનાવ જ્યાં એક પરિવાર જે હતો એ આખો વિખેરાઈ ચૂક્યો હતો. દાંડીમાં જે ઘટના બની હતી અને દાંડી દરિયા કિનારે સુરક્ષાનો અભાવ જોવા મળ્યો હતો, ત્યારે નવસારીમાં દાંડીના દરિયા કિનારે બનેલી ઘટના હોય કે પછી ગઈકાલે બનેલી પોઈચાની ઘટના, જ્યાં સહેલાણીઓની સુરક્ષા લઈને સવાલો પણ થઈ રહ્યા છે. केसरिया थी मन जोगी थयूं रे दिल झूमे जुओ मत मस्त थयूं रे केसरिया थी मन जोगी थयूं रे हर पल मनाओ केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी. 13 મેના રોજ દાંડીના દરિયા કિનારે સુરક્ષાના અભાવે એક પરિવારના 4 લોકો મોતને ભેટ્યા અને હજુ સહેલાણીઓની સુરક્ષાની ચિંતા ઓછી થઈ નથી, કેમ કે વેકેશનના માહોલની વચ્ચે લોકો નાના બાળકોને લઈને દાંડી બીચ ખાતે આવી રહ્યા છે અને દરિયામાં ભરતી સમયે રાખવાની સુરક્ષા તેમજ દરિયા કિનારે ક્યારે જવું ક્યારે ન જવું તેની નોંધ દર્શાવતા સાઇન બોર્ડ પણ નથી લગાવવામાં આવ્યા અને સાથે જ લોકોને એલર્ટ કરવા માટે પૂરતા પ્રમાણમાં સુરક્ષા બંદોબસ્ત પણ નથી. અગાઉ બીચ પર સીસીટીવી કેમેરા અને સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા 5 વર્ષથી દરિયા કિનારે કોઈ પણ સુરક્ષા અને બંદોબસ્તની વ્યવસ્થા પણ નથી. હાલ ઘટનાને લઈને વહીવટીતંત્ર દોડતું થયું છે, પરંતુ સાઇન બોર્ડ અથવા તો ચેતવણીના બોર્ડ લાગ્યા જ નથી. ઐતિહાસિક દાંડી ગામના દરિયા કિનારે એ ઘટના ખરેખર દુઃખદ છે. એ ઘટના ફરીથી રિપીટ ના થાય એના માટે હું એક માજી સરપંચ તરીકે એક વિનંતી કરું છું તંત્રને કે અહીં એવી કોઈ વ્યવસ્થા ગોઠવો કે જેથી કરીને આવા આપણા જે પ્રવાસીઓ અંદર નાહવા પડે છે એ લોકો અંદર સુધી ના જાય અને આ રીતના જે ડૂબીને જે મરી જાય છે જે બરાબર છે એના માટે આપણે એમ કહેતા છે કે હવે આવી ઘટના ફરીથી ના રિપીટ થાય એના માટે તંત્ર કંઈક ને કંઈક કરે. સાથે સહેલાણીઓ પણ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું. સહેલાણીઓ જાતે જ તેના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાણીમાં ન જવું જોઈએ, જેથી આવી ઘટનાઓ બનતી અટકે. સરકારે અહીંયા આગળ બધી સૂચના બોર્ડે મૂકવી જોઈએ કે લોકો જે સહેલાણીઓ આવે છે એ બધા સુધી જાય નહીં, સૂચનાનું પાલન કરે અને એમના જીવને જોખમ ના થાય. અને બોર્ડ અને હોડી છે, જેકેટ છે, જે બચાવમાં જે કામ લાગે એ સાધન સામગ્રી સરકારે અહીંયા આગળ મૂકવી જોઈએ, વ્યવસ્થા કરવી જોઈએ. એક તરફ દાંડીનો રમણીય દરિયા કિનારો દક્ષિણ ગુજરાતના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે અને વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે, ત્યારે દુર્ઘટના બાદ પણ તંત્ર હજુ જાગ્યું નથી. સાઇન બોર્ડ અને સુરક્ષાના સાધનોથી વ્યવસ્થા કરાઈ નથી, ત્યારે સુરક્ષાનો અભાવ વહીવટી તંત્રની બેદરકારીની ચાડી ખાય છે. સરકારે થોડીક તકેદારી રાખવી જોઈએ, પણ મારું કેવું એવું રહેશે કે એના કરતાં પબ્લિક જાતે જાય છે તો એમને જાતે કાળજી રાખવી જોઈએ કે મારે ક્યાં સુધી મારે જવાય, મારાથી કેટલી મારે તકેદારી પોતે રાખવી પડે કે આપણા જોડે આપણા ફેમિલી છે તો એ હિસાબે આપણે રહેવું જોઈએ. બધા ઊંડા પાણી જવાનું જરૂર નથી હોતી. તો એ અમને આપણે સરકાર ભલે ધ્યાન રાખતી, પણ મારા હિસાબે આપણે પોતે કાળજી લેવી જોઈએ. દરેક માણસ પાસે સરકાર માણસ ઊભો નહીં કરી શકતી. Sensodyne and Vimal. They are Zubaki.